દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ. નજર સમીપે તરે અમારી તેહ. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામી ભક્તિનિધિની અંદર આપણને એ વાત બતાવતા હતા કે પ્રગટને જો મળે ને તો એનું કામ થઈ જાય. પ્રગટ ભગવાન મનુષ્ય રૂપે વિચરણ કરતા હોય અને એ ભગવાનના કાંઈક સંબંધમાં આવે કે ભગવાનની દ્રષ્ટિ પડે અથવા તો એ જીવાતમાં ભગવાનના દર્શન કરે તો સ્વામી કે એની પળ પાકે. મગફળી ગમે એટલી સારી વાવી હોય, ઉગી હોય, પણ એ મગફળી સુકાય નહીં એવો ભૂરિયો પવન ન વાય તો મગફળી કેમ પાકે? એમ જ્યાં લગી જીવાત્માને પ્રગટ ભગવાન ન મળે ત્યાં લગી નિષ્કુળાન સ્વામી કે એની પળ ન પાકે. એમ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યા હતા. સુદામા હતા, દારિદ્ર ખૂબ હતું, એટલે સુદામા 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા તો પ્રગટ ભગવાન હતા તો એને કંચનના મેલ કરી દીધા રાતોરાત, ખબર ન પડી. ઘરે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આવડા મોટા મેલ કેમ થઈ ગયા. એવી રીતે જેને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ સ્વામી કે થાય તો એનો બેડો પાર થઈ જાય. એની પર સ્વામી આપણને વાત કરતા હતા. પાંચાલીએ પાત પત્ર માંથી શોધી જમાડ્યા રે આપ. પાંચાલીએ પાત પાત્ર માંથી શોધી જમાડ્યા હરે આપ. તેણે મટ્યું કષ્ટ મોટું અતિ તે તો પ્રગટ ને પ્રતાપ. તેણે મટ્યું કષ્ટ મોટું યતિ તે તો પ્રગટ ને પ્રતાપ. એમ પ્રગટ ના પ્રસંગથી જે સર્યા જનના કામ. એમ પ્રગટ ના પ્રસંગથી જે સર્યા જનના કામ. તેવું ન સરે તપાસ્યું મર કરે હૈયે કોઈ હામ. તેવું ન સરે તપાસ્યું મર કરે હૈયે કોઈ હામ. સ્વામી કે દ્રૌપદીજીએ ચિત્રી ભગવાન શેરડી ખાતા હતા અને સોતો વાગી ગયો તો
તો દ્રૌપદીજીએ પોતાની સાડીનો શેડો લઈ તરત ફાડી નાખ્યો. મોંઘી હાડી ફાડીને તરત ભગવાનને બાંધી દીધો. તો પ્રગટ ભગવાનના સેવા એટલી સેવા કરી તો ભગવાને કેટલું એની રક્ષણ કરી. ભર સભાની અંદર પોતાની લાજ જવાની હતી એમાં ભગવાને રક્ષા કરી. અરે મહારાજ દાદાના દરબારમાંથી ઘેલે સ્નાન કરવા ગયા અને ઘેલાન કાંઠે સ્નાન કરી અને ચૈત્ર વૈશાખનો તાપ એટલે મહારાજ ત્યાં બેઠા હતા. એમાં એક સંતોની પસેડી તેની પસેડીને કાઠી દરબારોએ તલવારે બાંધી અને ઊંચી પકડી. એમાં 3 બાજુ પકડાણી, એક બાજુ નહીં, કારણ કે બાંધવાનું કપડું બીજું નહીં. એમાં ત્યાંથી કોઈક આહિર નીકળ્યો, જોઈ ગયો કે સ્વામિનારાયણને સાયો કરે છે, પણ એમાં 3 તલવારની જગ્યાએ બાંધેલું કપડું છે, ચોથી જગ્યાએ તલવાર છે પણ બાંધવાનું કપડું નથી. એટલે પોતાની કેડિયાની કે હતી તોડીને ઘા કર્યો, આલ્યો સ્વામિનારાયણ આ ઓલા પણ બાંધી ગયો ચોથી જગ્યાએ. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે પ્રગટના કામમાં એટલો આવ્યો અને ભગવાન એને ધામ આપી દીધું. બસ નિષ્કુળાન સામે કે પ્રગટના યોગમાં આવવો જોઈએ, પ્રગટના યોગમાં આવે ને તો કામ થાય. એમ અત્યારે પણ જો આપણે આ મૂર્તિ નહીં, પથ્થર નહીં, પાષાણ નહીં, ધાતુ નહીં, ચિત્રામણ નહીં, પ્રગટ મહારાજ છે એવી જો હા પડી જાય એક વખત જીવમાં તો એનો બેડો પાર થઈ જાય. નિષ્કુળાન સામે કે જે જન કોઈ પણ પછી હોય, માણસ હોય કે પશુ હોય કે કીડી હોય કે મકોડી હોય, ડાયો હોય કે ગાંડો હોય, જે કોઈ ભગવાનના યોગમાં આવે તે તમામની પાળ પાકે ને તમામ અક્ષરધામના અધિકારી થાય. અને પ્રગટ ભગવાન ન મળે તો હૈયે ભલે ને ગમે એટલી આમ હોય, ભલે ને ઘણી ગમે એટલી ઈચ્છા હોય કે હું અક્ષરધામમાં પૂગી, અરે હું અક્ષરધામમાં બેઠો મર તોડા મારતો હોય, પણ પ્રગટ ભગવાન હા ન પડે કે આ પ્રગટ ભગવાન છે ત્યાં લગી તો એને અક્ષરધામ ન મળે. એટલે સ્વામી કે વારે વારે કહ્યો વર્ણવી અતિ ભારે ભક્તિ માહી ભાર. વારે વારે કયો વર્ણવી અતિ ભારે ભક્તિ માહી ભાર. હે વારે વારે કહ્યો વર્ણવી અતિ ભારે ભક્તિ માહી ભાર. વારે વારે કયો વર્ણવી અતિ ભારે ભક્તિ માહી ભાર. નિષ્કુળાનંદ તે ભગતે પ્રભુ પ્રગટની નિરધાર. નિષ્કુળાનંદ તે ભગતિ પ્રભુ પ્રગટની નિરધાર. નિષ્કુળાનંદ તે ભગતે પ્રભુ પ્રગટની નિરધાર. નિષ્કુળાનંદ તે ભગતિ પ્રભુ પ્રગટની નિરધાર. સ્વામી કે જે મેં આ કથા લખી છે એ તમે બધા કાન ખોલીને હૃદયને વિચારીને અનુસંધાન રાખજો. પ્રગટની ભક્તિ લખી, આજે હું મહિમા કહું છું અને જેમાં ભાર આપું છું ને એ પ્રગટની ભક્તિમાં આપું. સ્વામી કે પરોક્ષની ભક્તિમાં નથી આપું, કારણ કે પરોક્ષની ભક્તિ કરતા તો કલ્યાણ થાય કે ન પણ થાય, કારણ કે આમ ગણો તો નથી 100%. કારણ કે પ્રગટ ન મનાય ત્યાં લગી સતાદેહ કલ્યાણ મનાય નહીં, સતાદેહ કલ્યાણ ન મનાય ત્યાં લગી ભગવાન એને ધામ આપે નહીં. માટે સ્વામી કહે છે બહુ વર્ણવી, પણ ભક્તિમાં જે ભાર છે ને એ કોઈ નથી. તમે જોજો, ભક્તિમાં જે ભાર છે ને એવો બીજે એ કોઈ નથી. શું કરવા? તો ભક્તિ છે ને એ વિનાશ વાળી છે અને બીજું બધું છે ને લુખ્ખું છે. તમે જોજો વૈરાગ ઘણાય પાસે, વૈરાગ ઘણાય પાસે ગાડા મોઢે છે, ટ્રક મોઢે છે, પણ
વૈરાગ વાળા પાસે છે ને પ્રેમ નહીં હોય, તમે જોજો ઘણા. એ વૈરાગમાં જો ભક્તિ ફળે અને ભીનાશ આવે ને તો એને પાછો કોઈ ન આંબે. એટલે જગત થી ઘણા લુખા ભટકતા હોય, તમે જોજો કે બસ આપણે કઈ જોઈ જ નહીં, આપણે તો નિષ્પૃહી, બસ આપણે વૈરાગ. નો રાખે ઝૂંપડી, નો રાખે પહેરવા, નો રાખે ખાવા. એ ચોક્કસ વૈરાગનું લક્ષણ છે, પણ એને વૈરાગી નો કહેવાય. વૈરાગીની વ્યાખ્યા તો ભગવાન સ્વામિનારાયણ એ કરી કે ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એના વૈરાગ. આવી ભક્તિ વૈરાગ સાચો એને જ કહેવાય જો સાથે પ્રીતિ ભગવાનમાં હોય તો જ વૈરાગ ગણાય. નકર એ વૈરાગ નો ગણાય, એ તો ખાલી ઉપરના લક્ષણો ગણાય, દેખાવના. માટે નિષ્કુળાનંદ સ્વામી કે પ્રગટ ભગવાનની ભક્તિ કરો, પ્રગટ વગર કલ્યાણ નથી ક્યાંય. સ્વામી કે બહુ વખાણી, જ્યાં જ્યાં જોઈને શાસ્ત્ર માત્રમાં વખાણી, પણ પ્રગટની ભક્તિને જ વખાણી છો. પ્રગટ પ્રભુને ભક્તિ વખાણે જે, પ્રગટ પ્રભુની ભક્તિ વખાણી જે, આતિશય મોટા પૌરમાય આણી જે, અતિશય મોટા પૌરમાય આણી જે, સાહુતે સરસ શિરોમણી જાણે જે, સૌથી સરસ શિરોમણી જાણે જે, હે ભક્તિ તે તારા કંઈક પ્રાણી જે, હો જે ભક્તિથી તારા કંઈક પ્રાણી જે, હે તે ભક્તિ તે તારા કંઈક પ્રાણી જે, દેહ ભક્તિથી તારા કંઈક પ્રાણી રે. આ નિષ્કુળાનંદ સ્વામી કે પ્રગટની ભક્તિથી તો કંઈક તરી ગયા, કંઈક ઉદ્ધાર થઈ ગયો. સંપ્રદાયમાં દ્રષ્ટિ માંડો તો ખબર પડશે કે પ્રગટના યોગમાં આવ્યાના કેવા કલ્યાણ કર્યા. પણ પ્રગટ ભગવાન હોય ત્યારની વસ્તુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કાંઈક જુદી છે, એ સમયમાં આવવો જોઈએ. અને વાત એ સાચી છે ને, સમય ઉપર સાવધાની છે ને. આ તો તમારી પાસે રિવોલ્વર હોય ને તમારે કોઈક એટેક કરવા આવે ને તમને ગોળી મારવા સામે તૈયાર થતો હોય, અને તમારી પાસે રિવોલ્વર હોય ને તમે ફેરવો નહીં, શું થાય? દિશા હારી હતી તો ગાંઠ ના જાવ. એમ અત્યારે પ્રગટ ભક્ત ભગવાન છે ને, પ્રગટ ભગવાનની જો ભક્તિ ન થાય ને એમાં હા ન પડે તો કલ્યાણ કેદી થાય? આમને એમ જન્મ ભોગવાય ને આમને એમ જન્મ જાય, કેટલાય ગયા ને હજી કેટલાય જાય જો પ્રગટમાં હા ન પડે તો. પણ સ્વામી કહે છે પ્રાણીને પરમ પદ પામવા ભક્તિ હરિની છે ભાલે, પ્રાણીને પરમ પદ પામવા ભક્તિ હરિની છે ભલી, સર્વે થકે સરસ સારો કરી દિયે કામ કલી, સર્વે થકી સરસ સારું કરી દઈએ કામ કલી. સ્વામી કે એકલી કામ કરી આપ્યો, બીજું કઈ ન જોઈએ ને. એકલી ભક્તિ હોય તો કામ થાય, પણ પ્રગટ જોઈએ ભગવાન. ભગવાન સ્વામિનારાયણ મહારાજ નાના એવા હતા ને છપૈયાની અંદર હતા, લગભગ 2.5 વર્ષની ઉંમર હતી, 2.5 વર્ષની. અને નારાયણ સરોવર ખોદાતું ગળાતું હતું એ વખતે ફરી વખત. એમાં એક મજૂરનો અંત સમૂહ આવ્યો, અને મજૂરનો અંત સમૂહ આવ્યો તો મહારાજ ત્યાં ઉભા હતા, ત્યાંથી મહારાજ એના જીવાત્માને લઈ અને અક્ષરધામમાં પહોંચાડ્યો. આ બને પ્રગટ વગર અત્યારે થાય? એટલે નકર તો બધા નો તીર્થમાં જઈને આત્મઘાત કરે, મંદિરમાં જઈને આપણે ફળા ગળા ફાવો ખાઈ તો ધામ મળે. મહારાજને એટલે જ ના પાડવી પડી.
કે તીર્થમાં પણ આત્મઘાત ન કરવો. અત્યારે તો પ્રગટ ભગવાને શું કીધું છે તો કે ભાઈ એને બાંધેલી આજ્ઞા એમાં વર્તાય તો કલ્યાણ થાય, પણ પ્રગટ હોય ત્યારે ધારે એનું કલ્યાણ કરે. સરદારમાં માકડનું કલ્યાણ કર્યું, શક્ય હતું કોઈ દી? થાય એનું? રામાયણ ભાગવત વાંચી લ્યો જાઓ, ગરુડ પુરાણ ને શું કે વરાહ પુરાણ ને નૃસિંહ પુરાણ ને એ બધા અવતારોના પુરાણ વાંચી આવો ને પછી એમાં કે આવા દાખલા દેખાય ને તો માનજો કે ભગવાન છે એમાં સર્વોપરી. માટે નિષ્કુળાનંદ સ્વામી કે છે પ્રગટથી જે પ્રાપ્તિ એ બીજે ન થાય. પ્રગટની વાત સ્વામી કે બહુ મોટી છે, કારણ કે જુદી છે. મહારાજ હયાતમાં હતા અને મહારાજ મેથાણ પધારેલા અને મેથાણના અજા પટેલ નદીને કાંઠે બેઠા હતા અને અજા પટેલને એમ થયું કે હાલની હું વહેલો આવ્યો છું, વહેલા સ્નાન કરી આવું. મહારાજ આવ્યા છે, મહારાજના પૂજાના મને દર્શન થાય અને મહારાજની સેવાનો મને લાભ મળે, હું પેલા નદીએ જઈને સ્નાન કરી આવું. નદીએ સ્નાન કરવા વહેલા ગયા તે ગામનો કોઈક પટેલ, ગામનો કોઈક માણસ હતો, એ પણ સ્નાન કરવા આવ્યો. એટલે અજા પટેલને સ્નાન કરતા પૂછ્યું, અજા પટેલ કેમ આજ એટલા બધા વહેલા? તો કે ભગવાન મારી ઘેરે આવ્યા છે તો મને સેવાનો લાભ મળે ને એટલે હું સ્નાન કરવા આવ્યો વહેલા. તે અજા પટેલનો વાહો મળ્યો કરવા, વાહો સોળવા મળ્યો. એટલે અજા પટેલે પ્રશ્ન કર્યો કે હું કા વાહો સોળે? ગામનો પટેલ જાણીને કે ભગવાનનો ભગત જાણીને એ કે તમને તો ભગવાનના ભગત જાણીને તમારો વાહો કરો કે તમે ભગવાનની સેવામાં જવાના, અને આટલો કામમાં આવ્યો ને અંતે અક્ષરધામ મળી ગયું. બોલો, આ પ્રગટથી થાય. એક પ્રગટ ભગવાનના ભગતના યોગમાં આવ્યા અને ભગવાનના ભગત છે એટલું જાણીને જો સેવા કરે ને તો કલ્યાણ મળી જતું હોય. ભક્તો તો આપણને તો પ્રગટ ભગવાન મળ્યા ને એમાં હા પાડી દેવાની છે ખાલી, બસ. પણ ખબર નહીં જીવને ક્યાં જન્મના પાપ નડતા છે ને એમાં હા જ નથી પડતી કે આ પ્રગટ છે. સદગુરુ વર્યા ગુણાતીતાનંદ સ્વામી એની વાતમાં વાત લખી છે. સ્વામી કે પર ભાવ જ્યાં લગી નથી સમજાતો ત્યાં લગી જીવાત્માને એ જ મોટું પાપ નડે છે. કે આ પ્રગટ ભગવાન છે એવી હા નથી પડતી. સ્વામી કે એ જ એને માટે મોટું પાપ છે. માટે સ્વામી કે કરો પ્રગટની ભક્તિ, પ્રગટ વગેરે શક્ય નથી કલ્યાણ થાવું. એ બ્રહ્માનંદ સ્વામી ફરતા હોય ને બ્રહ્માનંદ સ્વામી ભાલ દેશની અંદર ભૂખ્યા હતા અને એક છોકરાએ પોંક આપ્યો. બ્રહ્માનંદ સ્વામી કેલા મને સંભાળજે, પણ તમારું નામ? તો કે બ્રહ્માનંદ. તો કે ફમ્માનંદ મને ન આવડે, એવું બોલતા નથી આવડતું મને. સ્વામી કે ફાંદ વાળો બાવો યાદ રાખજે, જોઈ લે મારી ફાંદ લે. આ પ્રગટથી શક્ય છે નિષ્કુળાનંદ સ્વામી કે. માટે જે યોગમાં આવી ગયા સ્વામી કે એનું કામ થઈ ગયું. પેલા કંથકોટ મહારાજ ગયા ફરતા ફરતા, કંથકોટ ગયા હતા. કસરા ભગત ને કે મને ભૂખ લાગી. કસરા ભગત કે પણ મહારાજ વાત બધી સાચી, પણ તમને રાંધીને ખવડાવે એવું ઘરનું માણસ તો એના બાપની ઘેરે ગયું, રાંધી ખવડાવે એવું કોઈ છે નહીં. મહારાજ કે તો અમારે રાંધવું પડશે, ભૂખ તો લાગી છે. ઓકે, ભગવાનને રાંધવા દેવાય? કસરા ભગત કે કામ કરો મહારાજ, અડધો કલાક કે કલાક નહીં ખવાય. મહારાજ કે હાલ એમ જ નથી, અડધો કલાક તો શાક વેચ ને પછી બનાય 2 કલાક વહી જાય. નગર અમે હાલ્યા, મહારાજ ને કે લો બનાવી દો. મહારાજ કે પણ તમે કામ કરો ને શાક વેચવા બેહો. મહારાજ શાક વેચવા બેઠા ને કસરા ભગત રૂમની અંદર લોટ બાંધે. લોટ બાંધતા બાંધતા જોયા કરે કે ભગવાન કોઈકને વધારે આપી દે ને તો મારું ગાંઠનું ગોપી સંદન જાય. રોજ આમ ખોટ જાય, નફો ન કરે તો કાંઈ નહીં, બરોબર રાખે તો વાંધો નહીં, નુકસાની કરે તો ઉપાધિ. હવે ક્યાં ઠેઠ ધમડકાથી શાકભાજી ગધેડા ઉપર નાખીને આ લાવ્યો હોવ કંથકોટ ની અંદર ને, અને હવે પછી મહારાજ જો નુકસાની કરે તો ખોટ કેટલી છે, આજનો દિવસ તો ફેલ ને. એમાંય કોક ઓળી ડોશી છે માથાની, એ શાક લેવા આવીને કે ભગત જય સ્વામિનારાયણ. મહારાજ કે જય સ્વામી. ક્યાં ગયા ભગત? તો કે ભગત કામમાં છે. મહારાજ કે શું લેવું બોલો માડી? તો કે શાક લેવું. શું લેવું? તો કે રીંગણા. કેટલા? તો કે 2 શેર 2 શેર આપો. મહારાજ 2 શેર રીંગણા જોગતા હતા ને એમાં એક રીંગણું થોડુંક મોટું પડી ગયું વધારે. તે મહારાજે મોટું રીંગણું કાઢીને નાનું રીંગણું નાખ્યું.
ઓલી ડોશી કે શરમ નથી આવતી? ઓલો ભગત હોય કસરો તો 2 રીંગણા વધારે નાખે, તું નાનું રીંગણું કેમ કરી નાખશો? મહારાજ કે ડોશીમાં ક્યાં આવ્યું આધોય, અને ત્યાંથી આયા રીંગણા ગધેડા ઉપર લાવીએ ને ગધેડાને ભાઠું પડી ગયું. લેવું એટલે લઈ જા, નકર કાંઈ નહીં. ડોશી ક્યાં ઘી નથી કે કાંટો કાઢ આપો. મહારાજ કે લેવું એટલે લઈ જા, નકર કાંઈ નહીં. કસરા ભગત જોવે કે વાંધો નહીં, આજે નફો છે. ડોશી મહારાજ કે રીંગણા લઈ જા, 1 ફેરું રીંગણા ખાત અને અક્ષરધામ આપી દેશ. અનંત કોટી બ્રહ્માંડ નો ધણી બેઠો શાક વેચવા. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે કે મહારાજે તે દિવસે શાક વેચ્યું અને જેટલા જેટલા શાક ખાધું ને એ બધાનો અક્ષરધામ મળ્યું. લ્યો, આ પ્રગટ વગર છે શક્ય? માટે નિષ્કુળાન સામે અહીંયા લખે છે, જે માતા મટાળવા રાતનું ઉગે ઉડું આકાશે અને જે મત મટાળવા રાતનું ઉગે ઉડું આકાશે અનેક પાણારા વિનાની રાજાની કહો કાઢી શકે કોણ છે કા? પણ રવિ વિનાની રજની કહો કાઢી શકે કોણ છે કા? સ્વામીએ દ્રષ્ટાંત આપ્યો. સ્વામી કે તારા ગમે એટલા ઉગે, કદાચ ચંદ્રમાં ગમે એટલો ખીલે, કાંઈ રાત્રિ જાય, અંધકાર જાય, પણ એક સૂર્ય ઉગે તો અંધકાર જતું રહે. એમ સ્વામી કે એક જો પ્રગટની ભક્તિ આવે ને તો કલ્યાણનું કામ થઈ જાય. પછી રીજે ખીજે કલ્યાણ કરે, પણ પ્રગટની ભક્તિ થઈ જાય છે. પ્રગટના યોગમાં આવવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા જેતલપુર આવ્યા, જેતલપુર થી અમદાવાદ આવતા હતા, અમદાવાદમાં આવતા વચ્ચે અસલાલી ગામ આવ્યું. અસલાલી પાદર પહોંચ્યા ને તે સવાર વહેલું ઉછે એટલે કાઠી દરબારો બધા વડતાલ થી મહારાજ ને નીકળેલા. એટલે કાઠી દરબારો કે મહારાજ ભૂખ લાગી, કાંઈક કરો ને. મહારાજ કે ઓહો, અહીંયા તો અમારા ગોવિંદ ભગત બહુ સારા રે, ત્યાં જાય, બીજું શું, બહુ ભાવિક છે. મહારાજ એવું? તો કે હા. મહારાજ ત્યાં ઉભા રહ્યા, કહેણ મોકલ્યું, ગોવિંદ ભગત આવ્યા ને મહારાજ ને ઘરે લઈ ગયા. મહારાજ કે ભગત બધા છાશું પીશે, શું કરશું? મહારાજ તૈયાર છે બધું, દાળિયાના ભાતા કરવા હતા, ભાત એ બધું તૈયાર છે, રોટલા બોટલા બધું. તો મહારાજ કે કરો તૈયારી. બધા કાઠી દરબારો હતા ને એ પોતાના માથે પાઘડું રાખે, પાઘડાની અંદર પત્તર રાખે, એ માથે પહેર લેવાનું એમને. અને જમવા બેવાનું હોય એટલે ઉતારી અને એમાં જમી લેવાનું, ઉટકીને માથે મૂકીને પાઘડું પહેર લેવાનું. એમાં ભગત પીરસવા આવ્યા, બાજરાનો રોટલો ને દહીં, હો અડદની દાળ ને બધું પીરસાણું. એમાં એમના ભગત એમના ઘરના હતા ને એનું મોઢું થોડું કાળું થઈ ગયું. હા, મારો પીટો એના ભગવાન આવ્યા ને એના બધા ભક્તો આવ્યા, એના ખવડાવી દે. હવે 4 માટલા દહીં ભર્યું ખવડાવી દેતો તો કાચનો દિવસ ફેલ જાય ને મારો. 1 માટલું તો દહીં નું પૂરું થઈ ગયું ને બીજું માટલું ભગત લેવા આવ્યા. ભક્તાણી સામે કાંઠો પકડ્યો. એ કે માટલું નહીં આપવું, કે નવરી શું? અને આખો દી એને નીર નાખી હોય ડોબાને, એને દોયા હોય ને એને ફેરવા હોય ને કે એને નવરાવ્યા હોય ને કંઈક કર્યું હોય, અને પછી માણ દોયા હોય ને પછી ગરમ કર્યું હોય ને મેળવ્યું હોય ને કેટલી મહેનતે દહીં થયું, અને હવે કોક ખાઈ જાય, ઘરના છોકરાને દેતી નથી. ભગત કે લાય. અને ઓલી ખીજાણી ને સામે કાંઠો બે પકડ્યો ને ભગતે માર્યો જોટો, તો બાયના હાથમાં અડધો કાંઠો રહી ગયો. માટલું આવી ગયું ભગતના હાથમાં. અને ભગત કે બસ માટલાનું કામ ને ભક્તાણી રિહાઈને બેસી ગયા. 3 માટલા પીરસીને જમાડી દીધા. ત્યારે કાઠી દરબાર કે મહારાજ જેવા ભગત જ ભાવવાળા છે ને એવા એના ઘરના ભાવવાળા લાગે છે. મહારાજ કે બોલો માં રસ્તામાં વાટ, હું છે એ બધું, આયા કાંઈ નહીં. હારું, બધા બહુ જમ્યા. પછી મહારાજ હાલતા થયા. ભગત કે મહારાજ રોકાણા હોત તો? મહારાજ કે રોકાવા જેવું નથી, અમદાવાદ પહોંચવું છે, ઉતાવળ છે. મહારાજ નીકળ્યા. કાઠી દરબારોની વચ્ચે વાતો કરતા કરતા યાદ આવી ગયું, મહારાજ તમે કહેતા હતા ઓલા ભગતના ઘરના બહુ ભાવવાળા, કેવા ભાવવાળા, વાત તો કરો તો અમને ખબર પડે ને અમારા ઘેરે કેવા થાય, કેવો ભાવ સંતો ભક્તો પ્રત્યે હોય. મહારાજ કઈ કીધાની નથી. મહારાજે કીધું તો બધા કાઠી દરબારે દાંત બહુ કાઢ્યા.
અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે ડોશીનો અંત સમૂહ આવ્યો તે ભગવાન સ્વામિનારાયણ માટલાનો કાંઠો લઈને તેડવા આવ્યા. જો પ્રગટના યોગમાં નિષ્કળાન સ્વામી કે આવે એનું કામ થાય છે, માટે સ્વામી કે કરો પ્રગટની ભક્તિ, કોણ ના પાડે. રાત્રિથી મંડી પડો તેમાં ભક્તિ ભગવાનની સમજો સૂરજ સમાના. તેમ ભક્તિ ભગવાનની સમજો સૂરજ સમાન. અતિ અંધારો અંતા તણો તે ભક્તિથી ટાળ નિદાન. અતિ અંધારું અહંતા તણું તે ભક્તિથી ટળે નિદાન. સ્વામી કે પ્રગટ ભક્તિ કરો, પ્રગટની ભક્તિ કરો તો અહમ અને મમતા ટળે, કામાદિક અંતર શત્રુ ટળે. આ પ્રગટની ભક્તિમાં વજન છે, ભાર છે. તમે જોજો ઓલો પારો આવે ને, કયો લેવલ પટ્ટીમાં પારો, ઈ પારો તમે 1 કિલો વજન હોય ને તો એટલો જ થાય, એટલો એવો હોય ને તો 1 કિલો થઈ જાય. વજનદાર બહુ હોય અને બીજું બધું પદાર્થ ઝાઝુ હોય ને ત્યારે વજનદાર થાય કિલો. એમ ભગવાનની ભક્તિમાં બહુ ભાર છે. સ્વામી કે સૂરજ સમાન છે, ભક્તિ કરો. હવે સ્વામી ભક્તિને શિર મોડતા આપતા જાય. ભક્તિમાં કેટલી મહત્તા છે. સૂરજ ઉગે ને જેમ અંધકાર જાય એમ પ્રગટની ભક્તિ પ્રગટે ને હૃદયમાં તો અહમ અને મમતની ગાંઠું ફૂટી જાય. મારું ને તારું ટળી જાય, હું પણ સ્વામી કે ટળી જાય. નમ્રતાને જે નમવું દમવું દેહ મન પ્રાણ ને તે ભક્તિ વિના ભાવે નહીં, ભાવે હંમેશા થાવું રહેણ ને. સ્વામી કે ભક્તિ ભાવે સુખી થાય. દુર્બળતા ને દિન રે હવું, ગરીબને ગરજુ ખાણો. દુર્બળતા ને દિન રેવો, ગરીબને ગરજો ઘણો. તે ભક્તિ વિના નવા ભાળીએ, જોજો એ પર પોતા પાણો. તે ભક્તિ વિના નવ ભાળીએ, જો જોઈએ પર પોતાપણો. સ્વામી કે એમાં દુર્બળતા હોય, એમાં દીનતા હોય, એમાં ભક્તિ હોય. ભક્તિ હોય ને દીન હોય, એ હંમેશા માટે બધાને નમતો હોય ને એમાં જ કોમળતા હોય. સ્વામી લખે છે ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો. જાણું કમાણી કાઢશું ત્યાં તો ઉલટો વાળો ઓટલો. આહા, સમજાય? ફેર વાંચો, જબર સ્વામી વાત કરે હો. એ ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો. જો ભક્તિ ન હોય, ભગવાનમાં પ્રેમ ન હોય ને ગમે એટલા સાધન કરે તો માથેથી જન્મ મરણ ટળે નહીં. મરને ગમે એ કરે, ગમે એટલા સાધન કરે, ઉભે ઉભો હુકાઈ જાય. પણ નિષ્કુળાન સ્વામી કે ભગવાનની ભક્તિ ન હોય તો જન્મ મરણ ન થાય. કેમ તો કે કમાણી કાંઈ ન થાય, ઉલટાની ખોટી જાય. માટે સ્વામી લખે એ જેમાં ચોબો છબો થવા ચાલ્યો, 10 ચાલ્યો 20 થવા વાળી. જેમ ચોબો છબો થવા ચાલ્યો, 10 ચાલ્યો 20 થવા વળી. તેની સરો મુળગી નાથથી રહ્યો, ભટકતો નવ શક્યો ભળી. તેની સર્યો મુળગી નાથથી રહ્યો, ભક્ત નવો શક્યો ભળી. સ્વામી કે બ્રાહ્મણિક જાત આવે, ચોબો ને છબો. સ્વામી કે જેમ ચોબો છબો થવા ચાલ્યો, એમાં જ્ઞાતિમાં ઊંચ નીચ આવે એના વર્ણમાં. 84 પ્રકારના બ્રાહ્મણ આવે ને એમાં ઊંચ નીચ આવે, એમાં એકાબીજાને ચોકે એકાબીજા જમે નહીં. તે નીચ જ્ઞાતિ નો હતો ને ઊંચ જ્ઞાતિમાં ભળવાઈ ગયો તો થવાય? તો ગાંઠ નો નાચ થઈ ગયો. સમજાય ને સિદ્ધાંત? તમને હમણાં અમે ઓસ્ટ્રેલિયા ગયા ને ત્યારે કહાની તમને કહું.